એવું લાગે છે કે મેઘરાજા ગુજરાતમાં થોડા શાંત થયા છે, થોડા હળવા થયા છે, થોડા વિરામ લેવાના મૂડમાં હોય એવું લાગી રહ્યું છે. પણ કેટલાક વિસ્તારો છે કે જ્યાં હજી પણ મેઘરાજા આવીને ધડબડાટી બોલાવી રહ્યા છે, પણ જ્યાં વરસાદ નથી પડ્યો ત્યાં રોકાઈ ગયા છે એવું નથી. હવામાન વિભાગનું કહેવું છે કે આવનારા 7 દિવસ મેઘો ગુજરાતમાં સોંથ વાળવાનો છે. મેઘાએ ઘટાડ્યું જોર, સટાસટી બોલાવતો મેઘો ઢીલો પડ્યો. પણ ચેતજો, આગામી 7 દિવસ ભૂક્કા કાઢશે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અવિરત વરસી રહેલા મેઘાએ જોર ઘટાડ્યું છે. તેમ છતાં આજે પણ કેટલાક વિસ્તારમાં મેઘો મુશળધાર વરસ્યો હતો. આજે સૌથી વધારે વરસાદનું જોર બોટાદમાં જોવા મળ્યું. બોટાદ શહેરમાં વરસાદી માહોલ જામતા ઉતાવળી નદીમાં નવા નીર આવ્યા હતા. નદીઓમાં નવા નીર આવતા ઉતાવળી નદીના પટમાં પાર્ક કરેલી એક કાર ફસાઈ ગઈ હતી. શહેરમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર કેટલીક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વાત જો જામનગરની કરીએ તો જામનગરના ગ્રામ્ય પંથકમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો હતો. ખાસ કરીને જામનગરના બજરંગપુર, ધુતારપુર, ભરતપુરમાં ભારે વરસાદ વરસ્યો. તો નંદપુર, ધુડસિયા, મેડી સહિતના ગામોમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. ગ્રામ્ય પંથકમાં ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થયા. સુરેન્દ્રનગરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ વહેલી સવારે પધરામણી કરી. સવારના સમયે ચોટીલામાં મેઘો તૂટી પડ્યો અને 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તો ધ્રાંગધ્રામાં પણ 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. સાથે પાટડી, સાયલામાં પણ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તાર પાણી થયા હતા. તો લાંબા વિરામ બાદ વરસાદ પડતા જળાશયોમાં નવા નીરની આવક થઈ. બીજી બાજુ સૌરાષ્ટ્રનું ઘેડ પંથક હજુય જળબંબાકાર જોવા મળી રહ્યું છે. ઉપરવાસમાંથી સતત ઘેડમાં પાણી આવતા જૂનાગઢ કેશોદનું મુળિયાસા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. વરસાદી પાણીને કારણે સાબરે ડેમના દરવાજા ખોલાતા નદીઓમાં ઘોડાપૂર જોવા મળી રહ્યું છે, જેને કારણે મુળિયાસા જવાના રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે અને ગામ સંપર્ક વિહોણું બન્યું છે. આજે પણ જૂનાગઢમાં વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો. જૂનાગઢના માખિયાલા, જાલણસર સહિતના વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો. તો ગુજરાતની સાથે કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દીવમાં પડેલા ભારે વરસાદને કારણે રોડ રસ્તા પર વરસાદી નદીઓ વહેતી થઈ છે. જોકે આજે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘાનો વિરામ જોવા મળ્યો, પરંતુ ચેતવણી છે કે મેઘો તૈયારી સાથે પાછો આવશે, જે આગામી 7 દિવસ સાર્વત્રિક હેત વરસાવશે. जो अगले आने वाले 7 दिन में जो बरसात का स्थिति है इस प्रकार हो रहेगी. जो गुजरात रीजन है आपका पहला दिन वाइड स्प्रेड रहेगी, उसके आगे 3 दिन फेयरली वाइड स्प्रेड, उसके अगले 3 दिन वाइड स्प्रेड रहेगी. आपका सौराष्ट्र कच्छ का बात करें तो पहला दिन वाइड स्प्रेड रहेगी और अगले 5 दिन उससे आगे 5 दिन स्कैटर्ड रहेगी. उसके लास्ट 7th डे में फेयरली वाइड स्प्रेड रहेगी. आपका जो भारी बरसात की जो वार्निंग है, चेतावनी है, वो डे 1 में आपका हैवी टू वेरी हैवी आइसोलेटेड प्लेस में दिया गया है गुजरात रीजन के लिए, और अगले 4 दिन उसके आगे 4 दिन हैवी रेनफॉल का वार्निंग है. इसमें आपका जो गुजरात रीजन है, आपका सौराष्ट्र का जो है आपका पहला दिन हैवी टू वेरी हैवी एंड डे 2 में आपका हैवी रेनफॉल का चेतावनी दिया गया है. इसमें जो वेरी हैवी का चेतावनी है, इसमें आपका ऑरेंज कलर का दिया गया है और हैवी रेनफॉल में आपका येलो कलर की चेतावनी दी है. આગાહી છે કે કેટલાક વિસ્તારમાં અતિ ભારે વરસાદ તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે. આગાહીને પગલે સાગર ખેડૂઓને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. હાલ ગુજરાતમાં સાર્વત્રિક હેત વરસાવતા મેઘાએ થોડી બ્રેક મારી હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ મેઘો ટૂંક સમયમાં તૈયારી સાથે પાછો આવવાનો છે, જે આખા ગુજરાતને ગમરોળશે. ત્યારે ફરી એકવાર ગુજરાતીઓએ નોનસ્ટોપ વરસાદ માટે તૈયાર રહેવું પડશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.